મર્યાદામાં બોલો. અમે તમારી મુખ્ય એટલે જો વિક્રમ ઠાકોર વિશે વાત આવી ને તો એટલું યાદ રાખજો કે તમને ખોવાવતા વાર નહીં લગાડીએ. જય માતાજી મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે જે ઠાકોર સમાજના વિવાદો ચાલી રહ્યા છે, જેમાં બંધારણનો વિવાદ છે, વિક્રમભાઈ ઠાકોરની જે ડીજેવાળો પ્રત્યે જે તેમની ભાવના છે તેનો વિવાદ છે, જેમાં વિક્રમભાઈ ઠાકોરે એક વિડીયોમાં મતલબ કે એક પ્રોગ્રામમાં કીધું હતું કે ડીજેનો બંધ નહીં થાય, કારણ કે તે જાણે છે કે લોકો પોતાની જમીનો વેચીને દેવા કરીને ડીજે લાવ્યા હોય અને બંધારણમાં એવો ઉલ્લેખ છે કે ડીજે વગાડવા નહીં. તો વિક્રમભાઈ ઠાકોર તેમના સમર્થનમાં ઉતર્યા હતા. ત્યારે જે એક રાધનપુરનો એક નેતા, જે એક નાનકડું બચ્ચું કહી શકાય કે જેને કોઈ જાણતું નથી, એવા દિનેશજી ઠાકોર, જેમને વિક્રમભાઈ ઠાકોર માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે બાદ સમગ્ર ગુજરાતમાં ગુજરાતી કલાકારો દ્વારા તેમના પ્રત્યે રોષ ઠાલવવામાં આવ્યો છે. ત્યારે કિશન ઠાકોર જે ખૂબ જ ઉગ્ર સ્વરૂપમાં બોલી રહ્યા છે, તો જોઈએ તે માતાજી. તો રાધનપુર તાલુકાના જે આગેવાન હતા, એક ખબર શું નામ દેવીનજી ઠાકોર, તો ભાઈ એમને વિનંતી કે તમે જે અપશબ્દ બોલો છો અમારા વિક્રમ ઠાકોરને, તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાપ કહેવાય અત્યારમાં. એનું કારણ છે કે એમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી કરી અને તમે આજે એમ કહો કે 1.5 ફૂટ ઠેંગણા, એટલે તમે શું તમારી જાતને શું સમજો છો? તમને કોણ ઓળખાશે? એમને તો આખું ગુજરાત ઓળખાશે, તમને ખાલી રાધનપુર ઓળખાશે. બરાબર? એટલે જો વિક્રમ ઠાકોર વિશે વાત આવી ને તો એટલું યાદ રાખજો કે તમને ખોવાવતા વાર નહીં લગાડીએ અમે. બરાબર? તમે ખાલી રાધનપુર પ્રત્યે જ ખાલી પ્રખ્યાત છો, બાકી ને વિક્રમ ઠાકોર આખા ગુજરાત પ્રત્યે પ્રખ્યાત છે. ગુજરાત નહીં, હું તો કહું ભારતમાં બી વિક્રમ ઠાકોરનું નામ છે. અને ગુજરાત નહીં, હું તો કહું બોલીવુડમાં બી એમનું નામ છે. તમને કોણ ઓળખશે એમ તો કહો પેલા, તમે ગમે તેવા હોય. એટલે મર્યાદામાં બોલો. અમે અત્યાર સુધી વિડીયો મર્યાદામાં બનાવતા હતા, પણ હવે ને તમારી શું કહેવાય, 70 વાર 1 2 3 મારે હવે કોઈ સહન નહીં કરે. બરાબર? અને વિક્રમ ઠાકોર વિશે તમે બોલી જાઓ, તમારા વિડીયો મેં સેવ કરેલા છે. બરાબર? મેં નહીં, હું તો કહું ને, હું એકલો નહીં, સમાજના દરેક કલાકારો, દરેક સમાજના આગેવાનો બધા બોલશે, જે ઠાકોર સમાજના. તમારી અમુક કેવું તમારે, હું તો ગારો નહીં બોલી શકતો ના, કે એવી ગારો બોલું ને. હવે જોવું હોય તો જોઈ લેજો. હવે આગલા આગેવાન અમે વિક્રમ ઠાકોરને જ ઉભા કરીશું. બાકી ને તમારી ઓકાત બી નહીં રહેવા દઈએ તમારે, હા ને પગ નેચે નહીં રહેવા દઈએ અમે. બરાબર? તું લેવિંગજી સારું કોક રાધનપુર ના ચો હતા, જે ખબર નહીં મને નામ, તમારું નામ યાદ નહીં રહેતું, બાકી વિક્રમ ઠાકોર નું નામ ને બધાને યાદ રહે. બરાબર? એટલે તમારી માપમાં રહ્યો, તમારી શું કહેવાય, ગાન નહીં બોલવી. સમજી જજો આટલામાં. દિયોરો તમારું શું સમજી શું રાખો છો તમે? અત્યાર સુધી માપમાં હતા ને તો માપમાં જ છીએ. બરાબર? ઓકાતમાં રહે. તો મિત્રો, અહીંયા તો જ્ઞાનીબેન ઠાકોરનું બંધારણ અને વિક્રમભાઈ ઠાકોરના ડીજેવાળો પ્રત્યે જે લાગણી, બંને સાચું લાગી રહ્યું છે. તમારું શું કહેવું તે કોમેન્ટમાં જરૂરથી કહેજો.